સબસ્ક્રાઇબ કરો જીકે ગુરુ ગુજરાતી ચેનલને અને બાજુમાં આપેલી બેલ આઇકનને દબાવો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ મળી શકે। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે આપણે અહીં વાત કરીશું ટોપ 10 કરંટ અફેર્સ માર્ચ 2019ના। મિત્રો, આ જે 10 કરંટ અફેર્સ છે તેમાંથી પરીક્ષામાં 1 થી 2 પ્રશ્ન અવશ્ય પૂછાઈ શકે તેવા મહત્વપૂર્ણ કરંટ અફેર્સ અહીં આપણે રજૂ કરેલા છે। તેથી મિત્રો, જો તમને આ વિડીયો પસંદ પડે તો વિડીયોને જરૂરથી લાઇક અને વિડીયોને જરૂરથી એકવાર તમારા વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં। તો ચાલો જોઈ લઈએ આ ટોપ 10 કરંટ અફેર્સ જે તમને આવનારી પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી બની શકશે। તો પહેલો પ્રશ્ન છે મિત્રો, ભૂતપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર છે તે કઈ રાજકીય પક્ષ સાથે તેઓ જોડાણા છે મિત્રો? તો મિત્રો, આ ભૂતપૂર્વ ક્રિકેટર અને આઈપીએલમાં છે તે કોલકાતા નાઇટ રાઇડર્સના જે કેપ્ટન હતા તે ગૌતમ ગંભીર છે। હાલમાં છે તે ભાજપ જે રાજકીય પક્ષ છે તેમની સાથે તેઓ જોડાણા છે। ત્યાર પછી છે બીજો પ્રશ્ન, ભારતની પ્રથમ ટ્રાન્સજેન્ડર ઇલેક્શન એમ્બેસેડર કોણ બની છે? તો મિત્રો, આ ભારતની પ્રથમ જે ટ્રાન્સજેન્ડર ઇલેક્શન એમ્બેસેડર ગૌરી સાવંત બની છે અને મિત્રો તે મહારાષ્ટ્ર ચૂંટણીના જે એમ્બેસેડર તરીકે તેઓ રહેલી છે। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કોને હાલમાં કીર્તિ ચક્ર આપવામાં આવ્યું છે? તો મિત્રો, આ ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા સોવાર વિજય કુમાર અને સીઆરપીએફના કોન્સ્ટેબલ પ્રદીપ કુમાર પાંડાને જે મરણોપરાંત જે કીર્તિ ચક્ર જે આપવામાં આવ્યું છે। ત્યાર પછી જોઈએ તો ચોથો પ્રશ્ન છે, ભારતીય નૌકાદળના નવા એડમિરલ કોણ બનશે મિત્રો? તો ભારતીય નૌકાદળના નવા એડમિરલ છે કરમબીર સિંહ છે તેઓ આ ભારતીય નૌકાદળના નવા જે એડમિરલ બનવાના છે। મિત્રો, તે અગાઉ છે તે આપણા નૌકાદળના જે વાઇસ એડમિરલ હાલમાં રહેલા છે અને હવે તે નૌકાદળના જે એડમિરલ બનશે અને તે મિત્રો સુનિલ લાંબાની જગ્યાએ તેનું જે નિમણૂક થવાની છે। ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે, હાલમાં કઈ સંસ્થા દ્વારા શહીદ પરિવારોને 20 કરોડનું જે દાન આપવામાં આવ્યું છે? તો મિત્રો, બીસીસીઆઈ દ્વારા છે તે શહીદ પરિવારોને જે 20 કરોડ રૂપિયાનું જે દાન આપવામાં આવ્યું છે। મિત્રો, આ બીસીસીઆઈ છે તે ક્રિકેટ માટેની સંસ્થા રહેલી છે ઇન્ડિયાની। ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન, ડીઆરડીઓ દ્વારા હાલમાં કઈ મિસાઇલનું જે સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે? તો મિત્રો, ડીઆરડીઓ દ્વારા છે MPATGM નામની જે મિસાઇલ છે તેમનું જે સફળ પરીક્ષણ જે કરવામાં આવ્યું છે। આ MPATGM નામની જે મિસાઇલનું પૂરું નામ છે મેન પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઇડ મિસાઇલ, જેનું સફળ પરીક્ષણ ડીઆરડીઓ દ્વારા કરવામાં આવ્યું છે। ત્યારબાદ સાતમો પ્રશ્ન છે, LICના ચેરમેન તરીકે હાલમાં કોની જે નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો, LICના નવા ચેરમેન તરીકે હાલમાં MR કુમારની જે નિમણૂક કરવામાં આવેલી છે। ત્યાર પછી આઠમો પ્રશ્ન, સુપ્રીમ કોર્ટ દ્વારા કયા ક્રિકેટરના ક્રિકેટ રમવા પર લગાવેલા આજીવન પ્રતિબંધને હવે દૂર કરવામાં આવ્યું છે? તો મિત્રો, તે છે શ્રીશાંત હતો જે સ્પોટ ફિક્સિંગમાં આઈપીએલમાં જે દોષી જાહેર થયો હતો। તો મિત્રો, તેને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા જે પ્રતિબંધ દૂર કરવામાં આવ્યો છે એટલે કે ટૂંક જ સમયમાં તે પણ ક્રિકેટમાં પરત ફરવાનો છે। ત્યાર પછી નવમો પ્રશ્ન, ભારતના નવા નાણાં સચિવ તરીકે કોની જે નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો, ભારતના નવા નાણાં સચિવ તરીકે શ્રી સુભાષચંદ્ર ગર્ગની જે નિમણૂક કરવામાં આવી છે। ત્યાર પછી 10મો પ્રશ્ન, દેશના પ્રથમ લોકપાલ ચીફ તરીકે કોની જે નિમણૂક થઈ છે? તો મિત્રો, દેશના પ્રથમ લોકપાલ ચીફ તરીકે જસ્ટિસ પિનાકી ચંદ્ર ઘોષની જે હાલમાં જ જે નિમણૂક કરવામાં આવેલી છે। મિત્રો, તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક, શેર અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં, કેમ કે અમે આવા વિડીયો જે બીજા પણ લઈ આવશું। તો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।